ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હલદરવા ગામની સીમમાં આવેલા વીકેન્ડ હોમ સોસાયટીના મકાનમાંથી શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડી કરવા ચાલતું બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો। જણાવી દઉં કે આ મામલે 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા વીકેન્ડ હોમ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટાફના માણસો વલણ આઉટપોસ્ટમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. રાઠવાને બાતમીદારથી બાતમી મળી હતી કે હલદરવા ગામની સીમમાં આવેલી રોયલ વીકેન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર 31માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। જે બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરતા મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના માળે એક રૂમમાં કુલ 9 ઈસમો તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યા હતા, જેઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓને કરજણના હલદરવા ગામે રોયલ વીકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર 31નું મકાન ભાડે કરી આપી તેઓને ફોન તથા સિમ કાર્ડ આપી અને ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીનું લિસ્ટ આપી શરૂઆતમાં પોતાનું નામ ખોટું આપી વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા અંગે 2-3 દિવસ સુધી માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેર બજારમાં વધઘટ જોઈ જરૂરી ગાઈડન્સ આપી વિશ્વાસમાં લઈ અને ગ્રાહકને તેઓના ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ છે તેમાં તમને લિમિટ મળતી નથી અને અમારા બ્રોકર પાસે ઓફલાઈન ડિમેટ એકાઉન્ટ ખોલાવશો તો તેમાં સારું પ્રોફિટ મળશે તેવી વાતચીત કરી। જે ગ્રાહક તૈયાર થાય તેણે રાહુલ પોતાનું ખોટું નામ આપી બ્રોકર તરીકે ઓળખ આપી ઓફલાઈન ડિમેટ એકાઉન્ટ બનાવી પ્રોફિટ કરી આપીશ તેમ કહી એકાઉન્ટ નંબર આપી પૈસા મેળવી તે પૈસા શેર બજારમાં રોકાણ કર્યા છે તેવો ગ્રાહકને વિશ્વાસ આપવા માટે વર્ચ્યુઅલ ટ્રેડિંગ એપ્લિકેશન કે જે શેર બજારમાં રોકાણ શીખવા માટેની એપ્લિકેશન છે તેમાં રોકાણ કર્યું હોવાનું વર્ચ્યુઅલ એપ્લિકેશનનો સ્ક્રીનશોટ લેતા જે શીખાવ એપ્લિકેશનનો સ્ક્રીનશોટ છે તેવું ન લાગે તે માટે એપ્લિકેશનનો લોગો ક્રોપ કરી સ્ક્રીનશોટ ગ્રાહકને મોકલી નુકસાન થયેલ છે અને તમારા પૈસા લોસ થઈ ગયા છે તેમ જણાવી છેતરપિંડી કરી હતી। કરજણ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।